हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। स्वप्ने प्रकाशो भावानां स्वप्रकाशान्नहीतरः जाग्रत्यपि तथैवेति निश्चिन्वन्ति विपश्चितः निद्रया दर्शितानर्थान् न पश्यति यथोत्थितः सम्यक् ज्ञानोदयात् ऊर्ध्वं तथा विश्वं न पश्यति अनादिमायया सुप्तः
यदा जीव प्रबुध्यते अजमनिद्रमस्वप्नम् अद्वैतं बुध्यते तदा इत्याचार्य प्रसादेन योगाभ्यासवशेन च ईश्वरानुग्रहेणापि स्वात्मबोधो यदा भवेत् भुक्तं यथान्नं कुक्षिस्थं स्वात्मत्वेनैव पश्यति पूर्णहन्ता कवलितं विश्वं योगीश्वर तथा यथा स्वप्ने नृपो भूत्वा भुक्त्वा भोगान् यथेप्सितान् चतुरङ्गबलोपेतः शत्रुं जित्वा रणाङ्गणे। આ સ્તોત્રમાં કયા કયા પ્રકારની ચર્ચા કરવામાં આવી છે એને અનુલક્ષીને 6 પ્રશ્ન આપણને દર્શાવ્યા. અસ્તિત્વમ પ્રકાશત્વમ ચ કેન વસ્તુના, આ અસ્તિત્વ જેને આપણે કહીએ, છેપણું આપણે જેને કહીએ, પ્રકાશત્વમ આ બધી વસ્તુ જે દેખાઈ રહી છે. તો ગઈકાલે આપણે જોયું સત્તા કોની છે? આત્મા માત્રની સત્તા છે. હવે 11મા શ્લોકથી પ્રકાશત્વમ જે છે, આ દરેક વસ્તુનો જે અનુભવ થઈ રહ્યો છે, દેખાઈ રહી છે દરેક વસ્તુ. તો કે કોને કારણે દેખાઈ રહી છે? સામાન્ય રીતે આપણું જ્ઞાન એવું છે કે સૂર્યને કારણે આ બધી વસ્તુ દેખાઈ રહી છે. અત્યારે આ જગતમાં યથા સૂર્ય સર્વલોકસ્ય ચક્ષુઃ જાતે. તો ભૌતિક જગતની દ્રષ્ટિએ વિચારીએ તો સર્વ વસ્તુ કોને કારણે દેખાઈ રહી છે? સૂર્યને કારણે. પ્રકાશત્વ જે છે કોને કારણે છે? સૂર્યને કારણે. પણ પેલો મંત્ર છે, જો આ સમજ, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, ત્યાં સૂર્ય કે ચંદ્ર કે તારાનો પ્રકાશ પહોંચતો જ નથી. યદાદિત્યગતમ તેજ જગદ્ભાસયતે ખિલમ. તો આ સૂર્ય છે, સૂર્યનો પ્રકાશ છે, પણ એ સૂર્યનો પ્રકાશ જે છે, હું હંમેશા પહેલી વાર મેં જ્યારે 2 વસ્તુ સાંભળી ને તો મને એટલો રોમાંચ થયો કે આપણે આ જગતમાં જીવતા રહીએ, જોતા રહીએ, ખાતા રહીએ, પીતા રહીએ. પણ જ્યારે પહેલી વાર જ્યારે મેં આ સાંભળ્યું કે આ પ્રકાશ જે છે એ સર્વને પ્રકાશિત કરે છે, પણ પ્રકાશને પણ પ્રકાશિત કરનાર એ જ્યોતિ ઇન્દ્રિયમાં છે. અને ઇન્દ્રિયમાં જે જ્યોતિ જે છે એ કેવી છે? આખું બૃહદ ઉપનિષદમાં પેલું જ્યોતિર્બ્રાહ્મણ છે. તો કે આ ઇન્દ્રિયની જે જ્યોતિ જે છે એ ઇન્દ્રિયની જ્યોતિ કેવી છે? કે પ્રકાશને તો પ્રકાશિત કરે જ છે, અંધકારને પણ કોણ પ્રકાશિત કરે? જા સમજ. આ બહુ મજાની વસ્તુ. કેમ? કે તમે પ્રકાશ જુઓ છો એમ નહીં, તમે અંધકાર પણ શું કરો છો? જુઓ છો. જો સમજો, આપણે આના પર ધ્યાન નથી આપતા. ઘણી વાર પેલા છોકરાઓને એમ કહીએ, અથવા આપણે ઓરડામાં જઈએ અને પછી વસ્તુ નહીં મળે ત્યારે શું કહીએ? અહીં બધું અંધારું છે. જા વિચાર, એનો અર્થ શું થયો? તમારી ઇન્દ્રિયમાં એ જ્યોતિ છે જે પ્રકાશને પ્રકાશિત કરે છે, અંધકારને પણ પ્રકાશિત કરે. જા સમજ. આ પ્રકાશ જે છે, અને એટલા માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બધી વસ્તુ જે પ્રકાશિત થઈ રહી છે કોને કારણે? કોના પ્રકાશમાં? અને એટલે કે છે સ્વપ્ને પ્રકાશ ભાવાના. ત્યાં પણ દ્રષ્ટાંત કયું લેવાનું છે? સ્વપ્નનું જ લેવાનું. કે સ્વપ્નમાં દરેક વસ્તુનું જે સત્તા હતી એ આત્મતત્વને કારણે. આ સ્વપ્નમાં દરેક વસ્તુ જે દેખાઈ રહી છે, અનુભવમાં આવી રહી છે, એ પણ કોને કારણે છે? દ્રશ્ય સત્તાયાઃ અધિષ્ઠાન પર્યવસાયિતમ વ્યુત્પાદ્ય તત્સ્ફુરણસ્ય અપિ તત્પર્યવસાયિતમ વ્યુત્પાદયતિ.
કે સ્વપ્નમાં દરેક વસ્તુની સત્તા આત્માને કારણે છે. એ જ પ્રકારથી હવે આ પ્રકાશત્વમ જે છે કોને કારણે છે કે એનું પણ નિરાકરણ હવેના પછીના શ્લોકમાં કરે છે. આત્મન્યેવાય જ્યોતિષા ઇતિ. જો આ બૃહદારણ્યક ઉપનિષદનો મંત્ર છે. આદિત્યાદિષુ જ્યોતિષુ ઉપરતેષુ. તે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ બધી વસ્તુ જે દેખાઈ રહી છે કોને કારણે દેખાઈ રહી છે? તો કે સૂર્યને કારણે. આદિત્યાદિષુ જ્યોતિષુ. આ આદિત્યાદિ જ્યોતિ છે કે કઈ કઈ છે? સૂર્યની જ્યોતિ છે, ચંદ્રની જ્યોતિ છે, અગ્નિની જ્યોતિ છે. જો આ સમજો. કેમ કે જ્યારે સૂર્યનો પ્રકાશ હોતો નથી ત્યારે ચંદ્રમાના પ્રકાશથી બધી વસ્તુ પ્રકાશિત થાય છે. રાત્રે કોની જ્યોતિ છે? સૂર્ય જ્યોતિ છે, ચંદ્ર જ્યોતિ છે. પણ કે અમાસને દિવસે પણ જ્યારે હોય, અમાસને દિવસે ચંદ્ર પણ નથી, તો ત્યારે પેલી અગ્નિ જે છે એટલે કીધું ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાતિ. અગ્નિ પણ નથી, પણ જ્યારે વાદળો હોય, વાદળોમાં વીજળી થાય તો વીજળીથી શું થાય છે? બધી વસ્તુ પ્રકાશિત થાય. આમ આ જગતમાં એને ભૌતિક પ્રકાશ કહેવામાં. એને શું કહેવામાં આવે? ભૌતિક પ્રકાશ. તો આ જગતમાં ભૌતિક પ્રકાશ છે, સૂર્યનો પ્રકાશ છે, ચંદ્રનો પ્રકાશ છે, અગ્નિનો પ્રકાશ છે, વિદ્યુતનો પ્રકાશ છે. પણ કે આ બધી જ્યોતિ ત્યાં શું કહેવામાં આવ્યું? આદિત્યાદિષુ જ્યોતિષુ ઉપરતેષુ. કે આ બધી જ્યોતિઓ શાંત થઈ, કોઈ છે જ નહીં. તો કે ત્યારે કંઈ જ દેખાતું નથી. એટલે શું કહે છે? જ્યોતિ ચક્ષુરાદિભિ કાર્યકરણ સંઘાત તદનુગ્રાહકાણામ અનુપલંભાત. કે આ ઇન્દ્રિય જ્યોતિ છે. આ ઇન્દ્રિય જ્યોતિ કેવી છે? આ સર્વ ભૌતિક જ્યોતિને પણ પ્રકાશિત કરે છે. એટલે હું હંમેશા કહું તો હું બહુ સરળ સીધી ગુજરાતી ભાષામાં કહું. એટલે ઘણીવાર એવું લાગે કે આ બહુ સીધું સાદું. તમે જુઓ છો એટલે સૂર્ય છે કે સૂર્ય છે એટલે જુઓ છો? બાળપણથી આપણને શું શીખવવામાં આવ્યું? આ સૂર્ય છે. એટલે આપણે શું માનીએ છીએ? સૂર્ય છે એટલે જોઈએ છે. પણ એવું છે? જો એવું હોય તો જે જોતો નથી, અંધ વ્યક્તિ જે છે એને માટે સૂર્ય છે? એને માટે સૂર્ય નથી. જો વિચાર, એ સૂર્યના અસ્તિત્વને જોતો જ નથી. જો વિચારી જો, એને માટે પેલી ગરમી હશે. જો આ વિચાર, સૂર્યના તાપમાં એ ઊભો હોય તો એ તડકામાં એને ગરમીનો અનુભવ થશે, પણ સૂર્યના અસ્તિત્વનો અનુભવ છે એને નહીં. એનો અર્થ શું થયો? તમે જુઓ છો એટલે સૂર્ય છે, સૂર્ય છે એટલે તમે જોતા નથી. એનો અર્થ શું થયો? જ્યાં સુધી તમે એને જોતા નથી ત્યાં સુધી કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ પુરવાર થતું જ નથી. અને એટલા માટે શું કહે છે? આત્મના એવ જ્યોતિષ અયમાસ્તે. પણ કે આ ઇન્દ્રિય જે છે, ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં બહુ સરસ છે, પ્રક્રિયા છે. બે પ્રક્રિયા, એક અનુલોમ પ્રક્રિયા કહેવાય, બીજી પ્રતિલોમ પ્રક્રિયા. આપણે આ શરીર પર જે હોય ને રોમ કહેવામાં, લોમ કહેવામાં. રલયો અભેદ એવું કહેવાય. ર કહીએ કે લ કહીએ, રોમ લોમ. તો આ બધા જે રોમ જે છે ને એની એક દિશા છે. જો આ સમજો, એ કોણીથી કાંડા સુધી હોય એટલે એ દિશામાં એ જતું હોય તો એને અનુલોમ દિશા કહેવાય. પણ ધારો કે કાંડાથી કોણી સુધી તમે હાથ ફેરવો તો એ દિશા કઈ થઈ ગઈ? પ્રતિલોમ કહેવાય, ઊંધી દિશા.
એ જ રીતે આ તત્વને સમજવા માટે બે પ્રકારની પ્રક્રિયા હોય છે. એક અનુલોમ પ્રક્રિયા, બીજી પ્રતિલોમ વિરુદ્ધ. તૈત્રીય ઉપનિષદ જે છે એને અનુલોમ પ્રક્રિયા. કેમ? પેલું બ્રહ્મથી શરૂ કરીને એ બ્રહ્મથી પ્રારંભ કર્યો. તસ્માદ્વા એ તસ્માદાત્મનઃ આકાશ સંભૂતઃ. આ બ્રહ્મથી શરૂ કરીને અહીંયા સુધી આપણે બ્રહ્માંડ સુધી આપણને લાવે. અને અનુલોમ પ્રક્રિયા. પેલી પ્રતિલોમને શું અર્થ થાય? પેલું ઊંધું જવાનું હોય. એમ અહીંયા આ જ્યોતિર્બ્રાહ્મણમાં શું કર્યું? પેલી પ્રતિલોમ પ્રક્રિયા. તમારો જે અનુભવ છે, તમે જ્યાં છો, તમારી સમજ જે છે ત્યાંથી જ શરૂ કરવાનું. તો તમારો અનુભવ છે કે આ બધી વસ્તુને પ્રકાશિત કરનાર સૂર્ય છે. તો કે સૂર્યને પણ પ્રકાશિત કરનાર કોણ છે? ઇન્દ્રિય જ્યોતિ. આ શબ્દને પણ પ્રકાશિત કરનાર કોણ છે? ત્યાં બહુ સરસ ચર્ચા છે કે જ્યારે પ્રકાશ નથી હોતો, છે જ નહીં પ્રકાશ, કોઈ પણ પ્રકારનો પ્રકાશ, તો કે ત્યારે કશું જ નથી. તો કે ના, પેલો શબ્દ પ્રકાશ છે. અવાજ પરથી પણ આપણને શું થાય? ખબર પડે. પેલો અંધારું હોય, ભાઈ ક્યાં છે તું? જા વિચાર. પેલો શબ્દ કરે એના પરથી એને ખબર પડી જાય. હા, જો આ સમજ. એ જ આ ધનુર્વિદ્યાની પેલી દશરથ રાજાને પણ શું હતું? શબ્દ વેદ કહેવાય. જા વિચાર. પેલા શ્રવણનો જે દ્રષ્ટાંત જે છે, શ્રવણની કથા જે છે દશરથ રાજાની, તો એમણે શું કર્યું હતું? શબ્દથી. જો સમજ. તો ફક્ત આંખથી જ દેખાય છે એમ નહીં, પેલી શબ્દ જ્યોતિ છે. જ્યારે પ્રકાશ નથી હોતો ત્યારે શબ્દ જ્યોતિથી પણ શું થઈ શકે? વસ્તુના અસ્તિત્વનું જ્ઞાન થઈ શકે. જો વિચારી જો. ક્યારેક પેલી ગંધ જ્યોતિથી પણ ખબર પડે. આ જ્ઞાનેન્દ્રિય જે છે એ પણ શું કરી શકે? જો એટલા માટે જે લોકોને આંખ નહીં હોય એ લોકોની બાકીની બધી ઇન્દ્રિયો કેવી હોય? તેજસ્વી હોય. જો વિચાર. એ લોકો પેલો માણસ આવે એના શરીરની ગંધથી પણ ઓળખી જાય આ કોણ આવ્યું. વિચારી જો. એના પગલા પરથી પણ એને ખબર પડી જાય કોણ આવી રહ્યું છે. એ જ રીતે આ સ્પર્શેન્દ્રિય, સ્પર્શ જ્યોતિ કહેવાય. આમ દરેક શું છે? આ છે. જો આ સમજો. જેમ ચક્ષુ જ્યોતિ છે એમ કર્ણેન્દ્રિય પણ જ્યોતિ જ છે. આ બધી ઇન્દ્રિય પણ શું છે? જ્યોતિ છે. એટલે શું કહે છે? ચક્ષુરાદિ વિહિ. આ બધા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા માટેની પેલી જ્યોતિ છે એને ઇન્દ્રિય જ્યોતિ કહેવાય. દ્રષ્ટાંત પેલું પ્રકાશનું લઈએ ને આપણે, એટલે પેલો માણસ પેલો દ્રશ્ય પર જ અટકી પડે, ચક્ષુરેન્દ્રિય પર અટકી પડે. પણ ચક્ષુરેન્દ્રિય તો ઉપલક્ષણ છે. બાકીની બધી ઇન્દ્રિયો પણ આપણે ગ્રહણ કરવાની જ છે. જો સમજ. એટલે શું કહે છે? ચક્ષુરાદિભિ. આ ચક્ષુરાદિથી આપણે બધું ગ્રહણ કરીએ છીએ, પણ એને ઇન્દ્રિય જ્યોતિ કહેવામાં આવે. પણ કે આ ઇન્દ્રિય જ્યોતિ જે છે એ સ્વયં જ્યોતિ છે. જો વિચાર. આંખ જુએ છે, આપણે આગળ જોઈ ગયા કે આંખ ભલે જોતી હોય પણ જો એની નોંધ લેવામાં નહીં આવે તો શું થાય? આગળ મેં કઈ વાત કરી કે પેલા ભાઈના ઘરે 5 વાર જઈ આવ્યા હોય, પેલો 6ઠ્ઠી વારે પેલી નોંધ લેવામાં આવે. આ તમારું આ ચિત્ર બહુ સરસ છે, ક્યાંથી લાવ્યા? એનો અર્થ શું થાય? ઇન્દ્રિય ગ્રહણ તો કરે, પણ ઇન્દ્રિય ગ્રહણ કર્યા પછી શું થવું જોઈએ? એની નોંધ લેવાવી જોઈએ. એને મનોજ્યોતિ કહેવામાં આવે. એને શું કહેવાય? મન દ્વારા બધા વિષયો શું થવા? ગ્રહણ થવા જોઈએ. તો ઇન્દ્રિય જ્યોતિ જ્યારે છે તો ઇન્દ્રિય જ્યોતિ પણ સ્વયં જ્યોતિ નથી. ઇન્દ્રિય જ્યોતિની પાછળ કોણ છે? પેલી મનોજ્યોતિ છે. એની પાછળ કોણ છે? બુદ્ધિ જ્યોતિ. આ પેલી બુદ્ધિ છે. પણ તો બુદ્ધિ સ્વપ્રકાશ છે, સ્વયં જ્યોતિ છે નહીં.
આત્મના એવ જ્યોતિષા સર્વમેવ. એટલે ટીકાકાર કહે છે આત્મના એવ અયમ જ્યોતિષા આસ્તે. આ બધી વસ્તુ કઈ જ્યોતિમાં દેખાઈ રહી છે? આત્મના. ગઈકાલે મેં કહ્યું કે પેલો આત્મા જે છે એ સ્વપ્રકાશ છે. એનું જે ચૈતન્ય બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે. બુદ્ધિમાં જે પ્રતિબિંબિત ચૈતન્ય થયું એ મનમાં પ્રતિબિંબિત થાય છે. મનમાં જે પ્રતિબિંબિત ચૈતન્ય થયું એ ઇન્દ્રિયમાં પ્રતિબિંબિત થાય. જો આ સમજ. અને એક ઇન્દ્રિય આ દેહમાં કેવી છે? સર્વવ્યાપી છે, સ્પર્શેન્દ્રિય. અને એને કારણે આ સંપૂર્ણ દેહમાં આપણને શું લાગે છે? પેલી અહમ બુદ્ધિ થાય છે, હું દેહ છું. જો આ ઇન્દ્રિય જ્યોતિ છે. હા, આ ઇન્દ્રિયમાં પણ એ પ્રકાશિત થાય છે, પ્રતિબિંબિત થયું એ ચૈતન્ય. એને ચૈતન્ય આભાસ કહેવાય. આ બધી પંચદશીમાં આ બધી ચર્ચા છે. તો ઇન્દ્રિયનો પેલો ચૈતન્યનું પ્રતિબિંબ પડે, તે ચૈતન્યનો આભાસ ત્યાં ઇન્દ્રિયમાં છે. જો વિચાર. પણ કે ઇન્દ્રિયમાંથી એ ક્યાં આવે છે? આ દેહમાં. અને એટલા માટે ચેતન કોણ દેખાય છે? આ દેહ ચેતન દેખાય છે. અને એટલે શું કહે છે? આત્મના એવ જ્યોતિષા. આ બધો પ્રકાશ ખરેખર કોનો છે? આત્મના એવ જ્યોતિષા. અત્ર એનો શું થયો? અત્ર અયમ પુરુષ સ્વયં જ્યોતિ. આ બધા આ પુરુષ જે છે, આત્મા જે છે એ સ્વયં જ્યોતિ છે. બાકીના બધા કેવા છે? પરપ્રકાશ છે. એક આત્મા જ સ્વપ્રકાશ છે, બાકીના બધા પરપ્રકાશ છે. ઇતિ શ્રુતેશ્ચ સર્વ સંસર્ગ રહિતમ ચક્ષુરાદિ કાર્ય કારણ વ્યાવૃત સ્વરૂપમ. કે આ બધા જે છે તો બધા કેવા છે? યદૃશ્યમ તજ્જડમ તદનિત્યમ. આ બધા પરપ્રકાશ છે અને એ આત્મા હોઈ શકે નહીં. અને એટલા માટે શું કરવું પડે? ચક્ષુરાદિ કાર્ય કરણ વ્યાવૃત સ્વરૂપમ. આ બધાથી આપણી બુદ્ધિને શું કરવાની જરૂર છે? વ્યાવૃત, પાછી ખેંચવાની. સ્વરૂપમ અલુકદૃક આત્મજ્યોતિ. આ આત્મા કેવો છે? અલુકદૃક. જા સમજ. આ બહુ સરસ મજાનો શબ્દ છે. અલુકદૃક એટલે કે બધાને પેલો ટુકુર ટુકુર જોયા કરે ખરો, પણ કોઈની સાથે ક્યારેય શું છે એ લેપાયમાન થતો જ નથી. જાવ આ કોના જેવું ખબર? આ મુસલમાન બહેનો હોય ને એ પેલો આમ એ કરે, એને શું કે બુરખો. પછી બુરખામાં પેલી આમ જાળી લગાવેલી હોય. એ બધાને જુએ, કોઈ એને જુએ નહીં. જાગ એ બધાને પ્રકાશિત કરે છે. જો સમજ. પણ એને કોઈ પ્રકાશિત કરે છે કે નહીં? તો કે પછી આત્મા મુસલમાન ને મૂર્ખા જેવો જ સમજ. બધું પ્રકાશિત થાય. આત્મા બધાને સ્વયં જ્યોતિ અયમ પુરુષ. આ પુરુષ કેવો છે? સ્વયં જ્યોતિ છે. સર્વને પ્રકાશિત કરે છે, કોઈ એને પ્રકાશિત કરતું જ નથી. ન તત્ર સૂર્ય ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાતિ પૂતોયમ અગ્નિ. જો એટલા માટે આ ભગવાનને કર્પૂર આરતી કરીએ ને તો ખરેખર આ બોલવાનું. આપણે બાપુ રાગડા તાણી પેલું કર્પૂર, એ પેલો શબ્દ કર્પૂર છે ને એટલે ગાઈએ. આ વિચારી દો કાંથી ક્યાં કનેક્શન લોકો મારતા હોય ને. એ ભગવાન બિચારો સમજે એટલે કશું બોલતો નથી. આ સમજતું જાવ. બોલો ભાઈ મને કે અહીં તમારી વાત સાચી. આ ભગવાન છે ને ભાવમાં ભૂખ્યો. જો શું કે પેલો કર્પૂર શબ્દ છે ને એટલે બધા વાપરે. આ સમજો. ખરેખર એને કોઈ સંબંધ નથી કર્પૂર આરતી સાથે. શંકર ભગવાનનો એ શ્લોક છે. ભલે આપણે બધાને ભગવાનના ચિત્રમાં પેલા શંકર ભગવાનને શ્યામ સુંદર બતાવીએ, પણ ખરેખર શંકર ભગવાન શ્યામ સુંદર નથી. જો સમજો. શંકર ભગવાન કેવા છે? કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર. શંકર ભગવાન સ્તુતિ છે.
પણ કર્પૂર શબ્દ છે આપણે ક્યાં વાપરીએ? ગુજરાતમાં ખરેખર ભગવાનની જેમ પૂજા પાઠ થાય ને આપણે જોઈએ ને આપણને એમ થાય કે ભગવાન જ ચલવી લે. આ સમજ ખરેખર કર્પૂર આરતી વખતે કયો શ્લોક કરવાનો હોય? ન તત્ર સૂર્ય ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાતિ કુતોયમ અગ્નિ. આપણે ભગવાનને કહી રહ્યા છે કે ભગવાન તમે સ્વયં જ્યોતિ પુરુષ છો, આમાંની કોઈ વસ્તુ તમને પ્રકાશિત કરી શકે એમ છે જ. કુતોયમ અગ્નિ. ભગવાન અમારા જો સૂર્ય ચંદ્ર તારા અગ્નિ જો આ બધી વિદ્યુત જો તમને પ્રકાશિત નહીં કરી શકે, કુતોયમ અગ્નિ, તો પછી આ અગ્નિ તો ભગવાન તમને ક્યાંથી પ્રકાશિત કરે? છતાં પણ એક બાળક બુદ્ધિથી હું તમને શું કરી રહ્યો છે? આ કર્પૂર આરતી બતાવું છું, તમને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, તમને જોવાનો સમજવાનો પ્રયત્ન કરું. કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. તમારા જ પ્રકાશથી ભગવાન આ અન્ય સર્વ વસ્તુ પ્રકાશિત થઈ. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. આમ આ કર્પૂર આરતી દ્વારા પણ આપણે ભગવાનને શું કહી રહ્યા છે કે ભગવાન તમે સ્વયં જ્યોતિ છો, આ તમને હું પ્રકાશિત કરી શકું એમ છે ને. જો એવી જ રીતે આપણી પંચમુખ આરતી છે, આ વાત નીકળી એટલે કહી, 5 દીવાની આરતી આપણે જ્યારે કરીએ એટલે 5 ઇન્દ્રિય છે. 5 દીવા એટલે શું છે? આપણી 5 ઇન્દ્રિય છે કે ભગવાન આ ઇન્દ્રિય જ્યોતિ જે છે, ઇન્દ્રિય જ્યોતિ દ્વારા હું તમને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરું છું. એટલે કે મારી 5 ઇન્દ્રિયોના વિષયમાં તમને હું લાવવાનો પ્રયત્ન કરું. ગઈકાલે જોયું ને, યદ દર્શનમ યદ શ્રવણમ અદર્હણમ યદ કીર્તનમ. આમ દરેક ઇન્દ્રિયોનો વિષય આપણે ભગવાનને બનાવીએ. સંસારને ઇન્દ્રિયોનો વિષય બનાવવાની જરૂર નથી. ખરેખર ભગવાનને શું કરવાની જરૂર? જો એટલે ઇન્દ્રિયોના સંસાર તો ઇન્દ્રિયોનો વિષય છે જ. હવે શું કરવાની જરૂર છે? આ સંસારને જો કાઢવો હોય તો શું કરવાનું છે? ઇન્દ્રિયોનો વિષય આ ઇન્દ્રિયોમાં કોને લાવવાની જરૂર છે? આ પરમાત્માને લાવવાની જરૂર છે. જો એને જ ભાગવત કહેવાય. આ સમજ. જગત તો બહુ જોયું, હવે શું કરવાનું છે? ભગવત દર્શન કરીએ. આ જગતનું બહુ સાંભળ્યું, યદ શ્રવણમ, આ પરમાત્માની કથાનું શ્રવણ કરીએ. આ જગતનું બહુ સ્મરણ કર્યું, મનનો વિષય જગતને બનાવતા રહ્યા, યદ સ્મરણમ. હવે ભગવાનને સ્મરણનો વિષય બનાવીએ. આ જગત આગળ તો બહુ માથું ઝુકાવતા રહ્યા, હવે શું કરીએ? આ ભગવાનને નમન કરી, યદ વંદનમ, ભગવાનને વંદન કરી. જો વિચાર, આ 5 ઇન્દ્રિયો દ્વારા ભગવાન હું તમને શું કરી રહ્યો છું? વિષય બનાવી રહ્યો છું. એટલે કે મારી ઇન્દ્રિયોનો વિષય પણ આ પરમાત્મા જ છે, આ જગત નથી. પણ એ આરતીમાં બાપુ આમ એવું ગોળ ગોળ ફેરવતો હોય, ભગવાને ભાગી જાય. સમજો, 5 ઇન્દ્રિયથી શું કરીએ છીએ? આ પરમાત્માને, એટલે કે આપણે ઇન્દ્રિયોનો વિષય સંસારને બદલે કોને બનાવીએ છીએ? ભગવાનને બનાવીએ. અને એટલે શું કહે છે? અયમ પુરુષ. આ પુરુષ કેવો છે? સ્વયં જ્યોતિ. એ તો સ્વયં જ્યોતિ છે. અને એ પુરુષ જે છે એ સ્વયં જ્યોતિ છે એટલું જ નહીં, સર્વને શું કરી રહ્યો છે? પ્રકાશિત પણ કરી રહ્યો. એટલે એટલું દ્રષ્ટાંત કઠોપનિષદમાં આપવામાં આવ્યું, યથા સૂર્ય સર્વલોકસ્ય ચક્ષુઃ. પણ એ કેવો છે? અલુક દ્રુક. જો આ સમજો, કોઈ પણ પ્રકારે લેપાયમાં થતો જ નથી. કે જેવી રીતે યથા સૂર્ય સર્વલોકસ્ય ચક્ષુઃ ન લિપ્યતે બાહ્ય વિદોષૈઃ. આ સૂર્યનો પ્રકાશ કેવો છે? ન લિપ્યતે. સૂર્યનો પ્રકાશ ગટરના પાણી પર પડે કે ગંગા જળ પર પડે, સૂર્યનો પ્રકાશ શું છે? પાવન પણ થતો નથી અને ગંદો પણ થતો નથી. જો સમજો, મલિન પણ એ થતો નથી. ન લિપ્યતે તથા એવ. આ આત્મા કેવો છે? ન લિપ્યતે બાહ્ય દુઃખૈઃ લોક દુઃખૈઃ. ગમે એટલું આના પર કરીએ આપણે, એને કૂટસ્થ કહેવાય. એને શું કહેવાય? કૂટસ્થ. કૂટવત.
કૂટ કોને? અચ્છા, આ બધું આ સંસ્કૃતિ ચાલી, આ મશીન આવી ગયા ને એટલે આ બધું નીકળી ગયો. કૂટ એટલે એરણ. પેલો લુહાર હોય એ લુહારની એરણ હોય. જો વિચાર, જો મજાની વસ્તુ એવી છે કે એરણ પર જ એ બધા આકાર કરતો હોય. તલવાર બનાવે, બધું બનાવે, અને એ બનાવવા માટે પેલો હથોડીનો ઉપયોગ કરે. પેલી હથોડી બદલાતી રહે પણ એરણ તો શું છે? એની જ છે. કૂટવત તિષ્ઠતે. એમાં આત્મા કેવો છે? સ્વયં જ્યોતિ. એમાં બધી વસ્તુ ઉત્પન્ન થાય છે, બધી વસ્તુ એમાં રહે છે, બધી વસ્તુનો સંહાર થઈ જાય છે. આત્મા તો કેવો રહે છે? અલુક દ્રુક. બધાને ટુકુર ટુકુર જોતો રહે છે, બધાને પ્રકાશિત કરતો રહે છે. ન લિપ્યતે લોક દુઃખૈ બાહ્યૈ. પણ આ લોક દુઃખ જેને કહેવામાં આવે એમાં એ બહાર જે લોક દુઃખ એટલે કે આપણા જેટલા પણ પ્રકારના દુઃખો છે એ દુઃખોથી આત્મા ક્યારેય લેપાયમાન થતો જ નથી. પણ એને સમજાવવા માટે શું કરે છે સુરેશ્વરાચાર્યજી? યથા સ્વપ્ને. પાછું દ્રષ્ટાંત કોનું લે છે? આ સ્વપ્નનું દ્રષ્ટાંત લે છે. સ્વપ્ને ભાવાનામ દ્રશ્યાનામ અર્થાનામ પ્રકાશઃ સ્વપ્રકાશાત અધિષ્ઠાન આત્મ પ્રકાશાત નહીં ઈતરઃ. શ્લોકમાં શું કહે છે? આ પ્રકાશ જે કેવો છે? ભાવાનામ પ્રકાશા નહીં ઈતરઃ. આ સ્વપ્નમાં જ્યારે તમે બધી વસ્તુ જોઈ રહ્યા છો તે બધી વસ્તુ કયા પ્રકાશથી દેખાય છે? જો સ્વપ્ન જે દેખાઈ રહ્યું છે આપણે જોઈ ગયા. સ્વપ્નના દ્રષ્ટાંતમાં 3 વસ્તુ યાદ રાખો. સ્વપ્ન જગત છે, સ્વપ્ન જગતની અંતર્ગત તમારી ઉપાધિ છે. એ શું કરી રહ્યો છે? એ સ્વપ્નનો અનુભવ કરી રહ્યો છે. જેવું તમારું અહીંયા શરીર છે એવું ત્યાં સ્વપ્નમાં પણ તમારું શરીર છે. અહીંયા ચશ્મા છે તો ત્યાંય ચશ્મા છે. જો સમજો, અહીંયા વાળ સફેદ થઈ ગયા તો ત્યાંય શું થવાનું? સફેદ જ રહેવાનું. અને અહીંયા ઉંમર થઈ ગયો તો ત્યાં શું? પેલો જુવાન નહીં થાય સ્વપ્નમાં. આ સમજ. તો એ સ્વપ્ન ઉપાધિ જે છે, સ્વપ્ન ઉપાધિથી તમે શું કરી રહ્યા છો? સ્વપ્ન જગતનો અનુભવ કરી રહ્યા છો. એક સ્વપ્ન જગતમાં પેલો સૂર્યનો પ્રકાશ પણ છે, પણ સૂર્યનો પ્રકાશ સૂર્ય સ્વપ્ન જગતનો અનુભવ કરનાર તમારી ઉપાધિ, આ બધી વસ્તુને કોણ પ્રકાશિત કરે? તમે ચૈતન્ય આત્મા. આમ આ સ્વપ્નનો અનુભવ કરતા જે દ્રષ્ટા જે છે એને પણ કોણ પ્રકાશિત કરે છે? પેલું સાક્ષી. જો આમ સ્વપ્ન જગત છે, સ્વપ્ન દ્રષ્ટા છે અને સ્વપ્ન સાક્ષી છે. અને એટલા માટે અહીંયા શું કહે છે કે આ સ્વપ્ન જગતને પણ પ્રકાશિત કરનાર તો કોણ છે? આ સાક્ષી આત્મા છે. ન ઈતરઃ. અન્ય કોઈ નથી. અને એ સાક્ષી કોણ છે? સ્વતંત્ર સ્વતઃ સત્તા. આ જગતનું સ્વપ્ન જગતની પોતાની સત્તા પણ નથી, સ્વપ્ન જગતનો પોતાનો પ્રકાશ પણ નથી. આત્માના પ્રકાશથી સંપૂર્ણ સ્વપ્ન જગત પ્રકાશિત થાય છે. જાગ્રત્યપી ચ. શ્લોકમાં શું કહે છે? એક પ્રકારથી જાગ્રત્યપી તથૈવેતિ નિશ્ચિન્વંતિ વિપશ્ચિતઃ. વિપશ્ચિતઃ જે વિવેકી છે એને આ નિશ્ચય કરવો જોઈએ. આત્મા અનાત્માનો વિવેક કરવાનો છે. આ જગત અનાત્મા છે, પરપ્રકાશ છે, આત્મા સ્વપ્રકાશ છે. આમ વિચિન્વંતી. આ રીતે ચિંતન આપણે કરીએ, આ પ્રકારથી નિશ્ચય આપણે કરીએ. અને એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે જેમ સ્વપ્નમાં સત્તા અને પ્રકાશ આત્માની છે, જાગ્રત્યપી. આ જાગ્રતમાં પણ સત્તા અને પ્રકાશ કોને છે? આત્માને જ છે. એનો અર્થ શું થયો? સ્વતંત્ર. તમે કોણ છો? જાગ્રત દૃશ્યા અન્ય અધીન પ્રકાશા અન્યસ્મિન ભાસમાને એવ સતી ભાસમાનત્વાત. આ બધી વસ્તુ જે છે એ કેવા છે? પરપ્રકાશ છે. એનો અર્થ શું થયો? તમે સ્વતંત્ર છો. જો આ સમજો, આ જેમ સમજાતું જાય ને, પેલો બાળક હોય ને એ સ્કૂલમાં ભણતો હોય
પછી પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં, પછી બીજા ધોરણમાંથી ત્રીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાંથી ચોથા ધોરણમાં જાય, પછી પાંચમા ધોરણમાં જાય. એ પાંચમામાં જાય ને ત્યારે પેલો એનો નાનો ભાઈ પહેલા ધોરણમાં જાય. જો તો પેલો નાનો હોય ને એને હંમેશા એમ લાગે કે મારો મોટા ભાઈ બહુ જાણે. જાસમ હંમેશા હોય. અને પેલો મોટો જરાક આમ પોતાની મહાનતા તો શું કરતો હોય એ પ્રગટ કરતો જ હોય. જા વિચાર, પેલો પાંચમા ધોરણમાં ભણતો હોય ને એનું ગણિત વધારે હોય અને પેલો પહેલા ધોરણમાં ને એકડ એક કરતો હોય. એટલે હંમેશા પેલો મોટો હોય ને પેલા નાનાને આપણે દાંતી આપતો હોય. ઠીક છે, હવે તું પાંચમા ધોરણનું ભણે ને તો તને ખબર પડે. ના જા સમજ. પછી પેલો એ એસએસસીમાં જાય ને ત્યારે પછી એ ચાલુ જ રહે. જા સમજ. એ પેલો નાના ભાઈ મોટા ભાઈનું પછી શું થતું રહે? એ પેલો હંમેશા પેલો મોટો હોય ને જરાક આમ દાદાગીરી મારતો જ ફરતો હોય. જા પછી એની લખોટી નાના ભાઈને આપે, પછી એની સાયકલ નાના ભાઈને આપે. પપ્પા સ્કૂટી લઈ આપે એટલે પછી સાયકલ શું કરવાની? નાનો હોય ને બાપુ બિચારો બધું ભાઈનું વાપરેલું જ વાપરતો હોય. અને એને પોતાના નાનાપણાનું એવું હોય કે એને પેલું ભાઈનું વાપરવાનું જ ગમે. જા સમજ. પેલો જે મોટો છે બરાબર સમજ, આ દ્રષ્ટાંત સમજ. એ જ્યારે પાંચમા ધોરણમાં ભણતો હોય તો એને શું લાગતું હોય? હું પાંચમામાં ભણું. એ એસએસસીમાં જાય ત્યારે એને શું લાગે? હું એસએસસીમાં. એને શું ગૌરવ કહેવાય. એને શું અભિમાન નથી, એ શું કહેવાય? ગૌરવ. કોલેજમાં જાય ત્યારે એને શું લાગે? હું કોલેજમાં. એમ અહીંયા જ્યારે આપણે ભણી રહ્યા છે તો પછી શું થવું જોઈએ? હું કોણ છું? હું આત્મા છું, સ્વતંત્ર છું. પછી છાતી પૂર આ મુકાઈ થઈ, ઘેરે જઈને નાસ્તો કરો, ખાધું, બેઠા. વિચાર આપણે બધા પેલા લલ્લુ પાનવાળા જેવું જ છે ખાતું આપણું. આ સમજ યાદ છે? ભૂલી ગયા. કોની ચર્ચા થઈ રહી છે? સ્વતંત્ર. આ કોને કીધું સ્વતંત્ર? ને માતાજી અમારે તો આમ દીનહીન, અમારે તો પ્રણામ કરીને બસ થઈ ગયું. કર પ્રણામ કોઈ ના નથી પાડે. સ્વતંત્ર. પેલા ટીકાકાર શું કહે છે? આત્મા સ્વયં જ્યોતિ છે, સર્વ વસ્તુ એને પ્રકાશિત એનો શું થયું? તમે કોણ છો? સ્વતંત્ર છો. તમારી સત્તાથી જગતની સત્તા છે, તમારા પ્રકાશથી જગતનો પ્રકાશ છે. તો એનો શું થયો? હે આઈસ્ક્રીમ શું ખા, હે ફાફડા શું ખા. પરતંત્રતા. જા પૂજ્ય સ્વામીજી હંમેશા કે આ બધી પરતંત્રતાની ભાવના જ જતી નથી આપતી. આ સાંભળીએ ખરા ને બોલીએ ખરા, બધું જ કરીએ. અસ્તિત્વમ ચ પ્રકાશત્વમ ચ, આ બધું કોને કારણે? અને એટલા માટે સુરેશ્વરાચાર્ય શું કહે છે? વિપશ્ચિત નિશ્ચિન્વંતી. આ જે વિપશ્ચિત એટલે કે જે વિવેકી છે, વિચાર કરનાર છે, જે વિવેક વિચાર કરનાર જે છે એને શું કરવું જોઈએ? વિચિન્વતે. એને પોતે શું કરવાની જરૂર છે? આ નિર્ણય કરવાનો છે, હું સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ આત્મા છું. પછી એ સ્વતઃસિદ્ધ પેલો મોટો જેમ પેલો નાના પર દાટી મારે ને એમ દાટી મારવા માટે નથી. આ સમજ. હું કોણ છું ખબર છે? સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ આત્મા છું. ધારો કે પેલો ઇન્ટરવ્યુ આપવા જાય, ઇન્ટરવ્યુમાં પેલો બાયોડેટા લખવાનો. ધારો બાયોડેટામાં શું લખવાનું? હું સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ આત્મા છું. પેલો વાંચીને શું કરી નાખે? પેલી તમારી અરજી ફાડી ખાડે છે. આ ભાવ રહેવો જોઈએ, એ સમજદારી રહેવી જોઈએ કે હું જગત પર આધાર રાખતો નથી. જગત પોતાની સત્તા, પોતાના પ્રકાશ માટે મારા પર આધાર રાખે છે. આ પરતંત્રતા જે છે, દીનહીનતા જે છે ને એ નીકળી જવી જોઈએ. એ જતી જ નથી. જો આ
હંમેશા એ કેટલું કેનો ઉપનિષદમાં એ જ આવ્યું જો વિચાર બધું ગુરુજીએ બધું સમજાવી દીધું ને બધી વાત થઈ ગઈ, સમજાવી દીધું. જે એમ કહે છે કે હું બ્રહ્મને જાણું છું એ બ્રહ્મને જાણતો નથી, અને જે એમ કહે છે કે હું બ્રહ્મને જાણતો નથી એ શું છે? જાણે છે. અવિજ્ઞાતા વિજાનતા. આ બધું પતી ગયું. એટલે પેલો એક ડાયો ડાયો જ કહેવાય, ગુરુજી પાસે ગયો. ઉપનિષદમ બ્રૂહી ગુરો. ગુરુજી શું કહે છે? આ ઉપનિષદની વાત કરો. તો અત્યાર સુધી શું કર્યું? વિચાર વિચાર. એટલે અહીંયા ટીકાકાર કહે છે સ્વતંત્ર સ્વપ્રકાશ દ્રશ્યમાનાનામપી અન્યાધીન પ્રકાશત્વે સતી. આ દ્રશ્યમાન જગત છે બધું કેવું છે? અન્ય અધીન પ્રકાશ છે. ઇન્દ્રિયાદિ પ્રેક્ષણા તસૃષ્ટિ વૈથ્ય પ્રસંગ ઇતિ દ્રષ્ટવ્યમ. અને એટલા માટે આ બધી વસ્તુ સ્વસત્તા નથી, સ્વપ્રકાશ નથી. તો બધી વસ્તુ કેવી છે? વૈતથમ. આ બધું કેવું છે? વૈયર્થ. વૈતથ્ય પ્રકરણ છે. ત્યાં શું પુરવાર કરવામાં આવ્યું? આ સૃષ્ટિ છે જ નહીં. તમે કોની સાથે શિંગડા ભેળો? જો હંમેશા એટલું બધાને કહેતી રહો. આપણે કોને ઠીક કરવાનો પ્રયત્ન કરીએ? આપણે કોના પર આધીન છીએ? કોના પર આપણે સ્વતંત્ર? કોના પર આપણે આધાર રાખીએ છીએ? કોને આશ્રિત છીએ આપણે? જે તમને આશ્રિત છે એને તમે આશ્રિત થવાનો શું કરી રહ્યા છો? પ્રયત્ન કરી રહ્યા. જે છે જ નહીં એને આપણે ઠીક કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એટલા માટે ટીકાકાર કહે છે આમ આ બધી વસ્તુ આત્માને અધીન છે. અને એટલા માટે જેમ સ્વપ્નમાં સૃષ્ટિ છે જ નહીં, એનું અસ્તિત્વ ને એનો પ્રકાશ સાક્ષી ચૈતન્યને કારણે છે, એ જ રીતે આ જાગ્રતમાં પણ શું છે? છે જ નહીં. જો એટલે નરસિંહ મહેતા હોય કે જગતની જે ચર્ચા જે છે, નરસિંહ મહેતા હોય કે પછી કૃષ્ણ ભગવાન હોય, બધા એક સરખી ચર્ચા કરે. જો આ સમજો, તમે પહેલા સૃષ્ટિ સ્વીકારો અને પછી તમે જે ચર્ચા કરો ને, એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે અમદાવાદ આવ્યા ને પછી આશ્રમમાં આવ્યા તત્વ રીતના બદરામણી થઈ, એટલે કોઈ વિષય નક્કી નતો કર્યો. એટલે પૂજ્ય સ્વામીજી વિરિતાત્માને એને પૂછ્યું કે શું વિષય છે? એટલે વિરિતાત્માજી બહુ સરસ કહ્યું. જો આ સમજો, યુ આર ધ પ્રોબ્લેમ, યુ આર ધ સોલ્યુશન. સમસ્યા પણ તમે જ છો અને ઉકેલ પણ શું છે? તમે. પોતાને દસમો જોતા નથી અને પછી શું કરતા રહીએ? જે તમે છો એ તમે ઓળખતા જ નથી પોતાને. અને જે તમે નથી એ શું માની લીધું છે? હું માની લીધું છે. આમ જે સમસ્યા જે છે એ ખરેખર છે ખરી? જો એટલે ભગવદ્ ગીતાનું આ પહેલું વાક્ય જે ઉપદેશનું છે ને, એ છેલ્લે સુધી જ્ઞાન પર્યંત એ વાક્ય જરૂરી છે. અશોચ્યાનંદ શોચ. જે શોક કરવા યોગ્ય નથી એના માટે અર્જુન તું શોક કરી રહ્યો. જાણતા આત્મા નિત્ય છે, જન્મ મૃત્યુ રહિત છે, તો આત્મા માટે કોઈ શોક કરવાની જરૂર જ નથી. જો વિચાર, એનો અર્થ શું થયો? હું ક્યારેય શોકનો વિષય બની શકે એમ છે જ નહીં. જો સમજો, પૂજ્ય સ્વામીજી બહુ સરસ કીધું. આપણે પેલી સમસ્યાને સ્વીકારીએ છીએ અને પછી સમસ્યાને હલ કરવાનો શું કરીએ છીએ? પ્રયત્ન કરીએ છીએ. પહેલા એમ કીધું કે સાપ છે. જો વિચાર, સાપ છે એમ કહ્યું અને પછી શું કરીએ? સર્પની નિવૃત્તિનો પ્રયત્ન કરીએ છીએ. પણ સર્પ છે ખરો એનો તો વિચાર કોઈ કરતું જ નથી. જો સમજો, સર્પ ખરેખર છે કે નહીં એ તો કોઈ વિચારતું જ નથી. એક જણાએ બૂમ મારી કે સાપે ડંખ માર્યો ને પેલા પરસેવો છૂટ્યો ને હૃદય ધબકારા વધ્યા ને પેલો બેભાન થઈ ગયો.
આપણે બધા છે ને બહારથી જ આમ બહુ ફર્સ્ટ ક્લાસ દેખાય, બાકી અંદરથી બધા પાપડ તોડ પહેલવાન જેવા જ છીએ આ સમજો. પેલો બેભાન થઈ ગયો એટલે બધા શું કરતા હોય, જો સાફ કર્યું. કેમ? જો ખરેખર સાફ નહીં હોય તો પછી એ બેભાન થાય. જો આ સમજ, આ તર્ક જોજો. તર્ક શું કરીએ આપણે? જો ખરેખર નહીં હોય તો આવું થાય ખરું? બાકી આમ તો બહુ હિંમતવાળા. પછી તે બધી ચર્ચાઓ ચાલે, બહુ મજાની ચર્ચા ચાલતી હોય. એટલે બધા પછી શું કરે? સાપને મારવાનું. સાપને મારવાનો એમ કહીએ એટલે ઉપાય શું થઈ જવાનો? જો સર્પ સત્ય છે તો પછી ઉપાય શું હોવાનો? લાકડી લઈ આવો, ફલાણું કરો, બધું ચાલે. જો આ સમજ. અને બે ચાર ડયા હોય, બે ચાર જણા લાકડી લઈને આવી જાય પાછા. જો પણ આ બધામાં એક હોય, નંગ એને કહેવાય. સુરતી ભાષામાં એને શું કહેવાય? એ બધા વિચારે એના કરતા ઊંધું જ વિચારતો હોય. એટલે એને એટલે પછી ના એ બધું બરાબર છે, પણ પેલા અંદર જઈને જોઈએ તો ખરા સાપ છે કે નહીં. જા બહાર પેલા બધા ઓરડાની બહાર બધા શું હોય? પેલા લાકડી લઈને ઊભા જ હોય તૈયાર. એટલે આ પછી કે અલે ભાઈ પણ અંદર જઈને જો. પણ અંદર કોણ જવાનું? સાપ છે અંદર. વિચાર ઉપાય શું છે? જો વિચાર, દંડ લઈને ઊભા રહેવું ઉપાય છે? ઉપાય શું છે? જોવાનું છે. અને જોવા માટે ઉપાય શું છે? પ્રકાશ. જો આ સમજ છે. ઉપાય તો શું છે? પ્રકાશ ઉપાય છે. ખાલી પેલો ઓરડાની સ્વિચ જ ચાલુ કરવાની છે, પણ એ સ્વિચ ચાલુ કરવાની બદલે બાકીની બધી માથાકૂટ ચાલતી હોય. જા સમજ. એટલે એક જ પેલો હોય એ શું કે પણ અરે પેલા ચાલો અંદર જોયું તો ખરા, પેલું શું છે, તું સ્વિચ તો ચાલુ કર. કોઈ અંદર જવા પાછો તૈયાર નહીં. કેમ? અંદર સાપ છે. જો આ વિચાર. પેલો બારણા પર જ ઉભો રહીને આડો હાથ કરીને શું કરે? પેલી સ્વિચ ચાલુ કરે. સ્વિચ જ્યાં ચાલુ કરી અને શું થયું? શું દેખાયું? સાપ દેખાયું. પણ મુશ્કેલી આપણી ક્યાં છે? જે કરવાનું છે એ કરતા નથી, અને જે જરૂરી નથી એ શું કરતા રહીએ છીએ? કરતા જ રહીએ. આમ ખરેખર સમસ્યા છે ખરી? એટલે જ બ્રહ્મસૂત્રમાં પ્રારંભમાં શંકરાચાર્યજી આ જ વાત કરે જે ગીતામાં ભગવાન કીધું, અશોચ્યાનંદ શોચસ્ત્વમ. વિચારી બ્રહ્મસૂત્રમાં શંકરાચાર્ય શું કહે છે? યુષ્મદ અસ્મદ પ્રત્યયો તમ પ્રકાશવદ વિરુદ્ધ સ્વભાવત્વ. આ વિરુદ્ધ છે. અંધકાર અને પ્રકાશ જેમ ભેગા થઈ શકે નહીં, એમ આત્મા અને અનાત્મા શું છે? એ ચિન્માનંદજીને કહેતા અનહોલી કોમ્બિનેશન. એને શું કહેવાય? અપવિત્ર સંબંધ કહેવાય. એ જોડાય એમ છે જ નહીં. અને છતાં શું થઈ ગયું છે? હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું મન છું. આત્મા અને અનાત્માનો ક્યારેય ભેગા થઈ શકે નહીં, પણ આ ભેગા થઈ ગયા. ભેગા તો થઈ જ ગયા, પણ શું છે? પાછા બધા જ એવી રીતે પોતાને માનતા હોય એટલે આપણને શું લાગે? એ તો બધું નોર્મલ છે, એ તો બધું સામાન્ય જ છે. એ સામાન્ય છે. ખરેખર સમસ્યા છે ખરી? વિચાર. કોણ સમસ્યા છે? બહારનું જગત સમસ્યા છે? જો વિચાર, સમસ્યા આપણી સમજ છે. આપણી સમજ જ ખોટી છે. એટલે કીધું ને ગઈકાલે કે સ્વામીજી એટલે જ પેલા બે શબ્દ વાપરે, ઇડિયટ અને બેગર્સ. જો આ સમજો. બહારનું જગત કોઈને કઈ દુઃખી કરતું જ નથી. અશોચ્યાનન્વ શોચસ્ત્વમ. કોઈ તમને દુઃખી કરતું નથી. ખરેખર દુઃખ કોને કારણે છે? પોતાના સાચા સ્વરૂપને જાણતા જ નથી.
અને આખી જિંદગી શું કરતા રહીએ છીએ આપણે? આ જગત ઠીક કરવામાં પેલી સમસ્યાને સાચી માનીએ જો. એટલે કહો, જે તમને એમ કહે કે હું તમને મોક્ષ આપીશ એ ગુરુ છે જ નહીં. જા, કેમ? સર્પની નિવૃત્તિ કરવાની નથી, દોરડું છે એ જાણવાનું છે. એમ ખરેખર સંસાર છે. જો ખરેખર સંસાર હોય તો ખરેખર બંધન હોય, પણ બંધન છે ખરું? જે એમ કહે છે કે હું તમને મોક્ષ આપીશ એનો અર્થ શું થયો? એ બંધનને શું માને છે? સત્ય માને છે. જો સમજો, પેલી ગાયનું દ્રષ્ટાંત જ યાદ રાખવાનું. આ પેલો બ્રહ્મચારી ગાય ચરાવવા જાય રોજ. દરેક બ્રહ્મચારીને આશ્રમમાં શું કરવામાં આવે? દરેક બ્રહ્મચારીને કામ સોંપવામાં આવ્યું હોય. એક બ્રહ્મચારીની જવાબદારી શું હતી? પાઠ થઈ જાય, શાસ્ત્ર અધ્યયન થઈ જાય, પેલું ભાણું લઈને શું કરવાનું? એને પેલું ગાય ચરાવવા નીકળી જવાનું. રોજ સાંજે પાછો આવે, ગાયને બાંધે, નાઈ ધોઈને પછી પાછો અધ્યયનમાં બેસે. ઘણી બધી ગાયો હતી. એક દિવસ આવ્યો, પેલી એક દોરડું ગાયબ થઈ ગયું. દોરડું ગાયબ થઈ ગયું એટલે આજુબાજુ ફરી આવ્યો, બે ચાર જણને પૂછી આવ્યો, અને કોઈક બીજા બ્રહ્મચારીને કંઈક દોરડાની જરૂર પડી હશે એટલે એણે શું કર્યું? હા, હું દેખાયું જ કે ચાલતી પકડું. હા, બાપડો પેલો દોરડું શોધે. એટલામાં પેલો સમય થઈ ગયો, શાસ્ત્ર અધ્યયનનો સમય થઈ ગયો. એટલે બધા આવીને બેસી ગયા. ગુરુજીએ જોયું કે આ ગાય ચરાવવા વાળો જે આવ્યો નથી એટલે બૂમ મારી, બ્રહ્મચારી ચાલો. કે હા ગુરુજી, પણ આ દોરડું મળતું નથી. ગુરુજીએ શું કીધું? તું બાંધી તો દે. ઓકે, ગુરુજી દોરડું જ નથી, રોજ બાંધે એમ બાંધી દે. તું ખોટું ખોટું શું કર? બાંધી. પેલા આમ જ્યાં જાણે કે દોરડું આમ ફેંક્યું અને એમ બધી પેલી શું કરી? એ પ્રકારની બધી પ્રક્રિયા કરી. આમ દોરડું ફેંક્યું, આમ દોરડું ખેંચ્યું, પછી આમ દોરડીને ગાંઠ જ્યાં આમ કરે પેલી ગાય બેસી ગઈ. જા, પણ આ મનુષ્યની બુદ્ધિ જુદી જ ચાલતી, ઊંધે જ ચાલતી હશે. એટલે એની બુદ્ધિ પછી ક્યાં ચાલવા માંડે? આ જોયું, ગુરુજી વશીકરણ કરે. શું કરે? ગુરુજી શું કર્યું? વશી. આ ગુરુજી બધી વાત કરે, આત્માની વાત કરે, બ્રહ્મની વાત કરે, ભગવાનની વાત કરે, પણ આ વશીકરણ તો ક્યારેય કહેતા જ નથી. મહારાજ બધું છુપાવીને જ બેઠા છે. પછી એ પ્રવચનમાં બેસશે ત્યારે એનું મગજ શું કરતું હશે? આ ગુરુજી વશીકરણની તો વાત ક્યારેય કરતા જ નથી. આજે રાત્રે પગ દબાવવા જાઉં ત્યારે હું બધું કઢાવું છું. જોજો કેમ આમ ગાય બેસી ગઈ. ગુરુજી કીધું ને તરત બેસી ગઈ ગાય. રાત્રે પેલા ઊંઘ નહીં આવે. જો કલાકે પેલો જોવા જાય, પેલી ગાય બેઠી છે. સવારે વળી પાછા બધા ઉઠ્યા, સવાર સંધ્યાવંદના કરીને પાછા પેલા શાસ્ત્ર અધ્યયનમાં બેઠા. પેલાનું નજર તો ક્યાં હોય? પેલી ગાય પર જ હોય. બધું થઈ ગયું. એને પણ ગાયને લઈ જવાનો સમય થયો એટલે શું કરવાનું? બધી ગાયને છોડી એને બધી ગાય ઉઠીને ચાલવા માંડી. આ પેલી ઊભી જ થાય નહીં. જા એટલે ઊઠ ઊઠ કરે, આ જ કરે. ગુરુજીએ ઊઠ ઊઠ શબ્દ સાંભળ્યો એટલે ગુરુજી, પણ તું એને છોડ તો ખરો. પણ કે મેં બાંધી જ ક્યાં છે ગુરુજી? પણ કાલે તે બાંધી તે કે ખોટી બાંધી, તો ખોટી છોડ તો ખરો. જ્યાં એને પેલી આમ ખોટી ખોલી એટલે શું થયું? ગાય સીધી ઊભી છે ને દોડવા માંડી. કેમ? એની પાછળ પડી ગઈ. જો સમજ એમ વેદાંતના ગુરુજી શું કરવાનું છે? પેલો ખાલી બંધાયેલો છે, ખાલી શું કરવાનું એને? તો એટલે તો જે બહુ ગંભીર થઈને ચાલતો હોય ને એ ડેન્જરસ. આ સમજજો. કેમ? પેલું ખાલી છોડવાનું હોય પછી એમાં ગંભીર થવાનું છે. ક્યાં જાવ? અમે તો વેદાંત ભણીએ ત્યાં સમજ. તું વેદાંત ભણે છે પણ આટલો બધો ગંભીર હું કામ થઈ ગયું? પેલો ગંભીર જ નહીં થાય, એવો ટટાર થઈને ચાલતો હોય.
આનંદ સ્વરૂપ આત્માને ઓળખવાનું છે, તો પછી આપણું જીવન પણ કેવું હોવું જોઈએ? આનંદ સ્વરૂપ. સમસ્યા જ નથી. જો આ સમજો બરાબર, વેદાંત પહેલેથી જ કહે છે કે સમસ્યા છે જ નહીં. સમસ્યા પણ શું છે? જેમ સર્પ નથી તો સમસ્યા પણ નથી, એમ જગત પણ શું છે? એટલે ટીકાકાર કહે છે સૃષ્ટિ વૈયર્થ પ્રસંગાત ઇતિ દ્રષ્ટવ્યમ. એ સમજવાનું શું છે કે આ જાગ્રતમાં પણ કોઈ વસ્તુ છે જ નહીં. જાગીને જોવું તો જગત દિશે નહીં. આ બધી વસ્તુ છે જ નહીં, સમસ્યા છે જ. કેમ? તમે સચ્ચિદાનંદ સત સ્વરૂપ ચિત સ્વરૂપ તમે આત્મા છો. કે એ બધું માતાજી બરાબર, તમે કીધું એમ બરાબર છે કે આ જગતમાં જગત જ નથી, તો પછી જગતમાં ચર્ચા જ નહીં આવે. આ સમજો કે જેમ સ્વપ્ન જગત નથી, સ્વપ્ન જગતનો અનુભવ હોવા છતાં પણ જો એટલે કહો આ વસ્તુ બહુ અનુભવ એટલું જોખમકારક વસ્તુ છે, ખતરનાક વસ્તુ છે. બધા અનુભવની પાછળ પડેલા છે. જો વિચાર કે બધા અનુભવને શું માને છે? અંતિમ પ્રમાણ માને છે. જો સમજી લો, 2 મિનિટ વધારે આપજો. બધા અનુભવને અંતિમ પ્રમાણ માને છે. વેદાંત કહે છે કે અનુભવ અંતિમ પ્રમાણ નથી. જો સમજો, તમને આકાશ ભૂરું જ્યારે દેખાઈ રહ્યું છે તો એને ભૂરું માનો છો? જો વિચાર, ભૂરું આકાશ તમારો અનુભવ છે, સૂર્યોદય તમારો અનુભવ છે, સૂર્યાસ્ત તમારો અનુભવ છે, પૃથ્વી ચપ્પટ છે તમારો અનુભવ છે. આ બધા અનુભવ ખરેખર સત્ય છે? ના ના સ્વામીજી, આ જગત સોલિડ છે. વિચારી, અનુભવને આધારે ચાલવું ને મૂર્ખતા છે. આ તમને ખ્યાલ જ નથી આવતો, પણ કાળનું પણ જે ચિંતન જે કરીએ ને, કાળ પણ શું છે? ખરેખર છે કાળ નામની વસ્તુ છે જ નહીં. દેશ નથી, કાળ નથી, વસ્તુ છે જ નહીં. અને એટલે અહીં ટીકાકાર શું કહે છે? આ વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી દ્વારા શંકરાચાર્યજી આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ખરેખર જગત છે જ નહીં. જેમ દર્પણમાં જગત છે જ નહીં, એ જ રીતે ખરેખર સૃષ્ટિ કેવી છે? વૈયર્થમ. આ સૃષ્ટિ છે જ નહીં. ભલે દેખાય છે, ભલે અનુભવમાં આવે છે. જો એટલું હંમેશા બધા એમ કે છે કે અનુભવમાં આવે છે એટલે સત્ય છે. આપણે કઈ વેદાંત શું કે છે? અનુભવમાં છે એટલા માટે જ એ સત્ય હોઈ શકે નહીં. જો કેમ? કારણ કે યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ. એ દ્રશ્ય છે, અને દ્રશ્ય હોય એ ક્યારે સત્ય નહીં હોય. સત્ય ક્યારેય કોઈના પણ જ્ઞાનનો વિષય બની શકે એમ છે જ નહીં. આમ આ અનુભવ જેને કહીએ આપણે, જો એટલે આ ગોળ ફરીને બધું અનુભવ પર આવ્યું, પણ મને એવો અનુભવ જ થતો નથી કે આ જગત છે જ નહીં. મને અનુભવ જ થતો નથી, હું આમ સ્વતંત્ર છું, લાગતું નથી. એને શું કહે? આપણે ગુજરાતીમાં બહુ સરસ શબ્દ છે, અનુભવને શબ્દને બદલે કયો વાપરીએ? પણ મને એવું લાગતું નથી કે હું સ્વપ્રકાશ છું. કંઈ લાગવાનું નથી. આમ જ છે. વિચાર, અનુભવને આપણે એટલું બધું પ્રમાણિત કરીએ છીએ, પણ દરેક અનુભવ સ્વયં જ. એટલે આપણને એમ લાગે કે આ દિવાલ સોલિડ છે, આ થાંભલો એ સોલિડ છે. તો વિચાર, અણુ અને પરમાણુનો પણ વિચાર કરીએ ને, તો અણુ અને પરમાણુમાં પણ શું છે? પેલું અણુનું કેન્દ્ર છે જ્યાં પ્રોટોન અને ન્યુટ્રોન છે, અને એની આજુબાજુ શું થાય છે? પેલા ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે. તમને હકીકત કહું, પણ અણુ પરમાણુ એટલે કે જે પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોનનું જે કદ છે, એ અણુઓનું જે કદ છે, એ કદના પ્રમાણમાં જ્યારે આપણે જોઈએ તો અણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોનને જે એની આજુબાજુ ફરી રહ્યા છે ઇલેક્ટ્રોન્સ, એનું જે અંતર જે છે એ પૃથ્વી અને સૂર્યના અંતર જેવું છે પ્રમાણિત કરી.
એ સપ્રમાણમાં લઈએ તો શું થાય? આટલું અંતર. જો વિચાર, તો આ બ્રહ્માંડમાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જેમ ખાલી જગ્યા જ છે, એ જ રીતે અણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોનની વચ્ચે પણ શું છે? ખાલી જ છે. તો પછી આ સોલિડ છે? ઘન પદાર્થ વધારે છે કે ખાલી જગ્યા વધારે છે? ખાલી જગ્યા. પણ માતાજી આ મુઠ્ઠી મારું તો વાગે એવું છે, આ સોલિડ છે. એ તારી મુઠ્ઠીની દ્રષ્ટિએ સોલિડ છે ને, જો આ સમજ. આપણા માથાની દ્રષ્ટિએ સોલિડ છે, પણ વાસ્તવિક રીતે શું છે? છે જ નહીં. જો આ સમજ, અવકાશ જ છે. આમ પેલું સાપેક્ષિતામાં આપણે એટલા બધા પડેલા છે કે પેલું નિરપેક્ષને આપણે સમજી શકતા નથી. અનુભવ એ સાપેક્ષિક વસ્તુ છે. એટલે હું અહીંયા આવું ને આ સાપેક્ષિકતાનો અનુભવ બરાબર મને થઈ જાય કે હું અહીંયા આવું એટલે બધાને કહું, એટલે ભાઈ મરચું નહીં નાખવાનું. માતાજી જરાય તીખું નથી. આ બધાનું આ સ્ટાન્ડર્ડ વાક્ય. અને બ્રહ્મ વાક્ય, ભાવનગરનું બ્રહ્મ વાક્ય શું છે? સ્વામીજી આ મરચું જરાય તીખું નથી. એટલે ભાઈ તારા માટે તીખું નથી, પણ મારા માટે શું છે? અને પેલો પાછો મરચાનું પેલું તળીને મૂકેલા મોડા છે. મરચા શું છે? મોડા છે. સાપેક્ષિક કહેવાય. વિચાર, માતાજી જરાય તેલ, અને પેલો તેલનો રેલો નીકળતો હોય, પેલો શું કહે? માતાજી બહુ થોડું તેલ નાખ્યું. આ તેલ થોડું છે. વિચાર, આ સંપૂર્ણ જગત કેવું સાપેક્ષિક છે. નિરપેક્ષ સ્વતંત્ર આત્મા એક તમે જ છો. એ સાપેક્ષિક ને પછી તમે સત્ય પુરવાર કરવાનો પ્રયત્ન કરવો એ મૂર્ખતા છે. અને એટલા માટે શું કહે છે? ખરેખર આ શ્લોક દ્વારા શંકરાચાર્ય જે આપણને દર્શાવે છે, એક આત્મા જ સત્ય છે. બાકીની બધી વસ્તુ જેમ દર્પણમાં આપણને દેખાય છે પણ કોઈ વસ્તુ છે જ નહીં, એમ જગત નામની વસ્તુ છે જ. આગળ આપણે કાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ